મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતની અસ્મિતા ચેનલમાં। આજે હું આવી ગયો છું માટેલ ગામમાં। આ તમે જોઈ રહ્યા છે, આ માટેલિયા ધરા તરીકે ઓળખાય છે। ત્યાં ખોડિયાર માતાજીનું મોટું અને પ્રાચીન મંદિર આવેલું છે। તો આજના દર્શન કરવા માટે આપણે અહીં આવી ગયા છીએ। તો આની બધી વિગતવાર માહિતી હું તમને આ પૂરા વિડીયોના માધ્યમથી જણાવીશ। ત્યાં રહેવાનું, અહીંયા રોકાવાનું શું છે વ્યવસ્થા, એ બધી માહિતી તમને આપીશ અને માતાજીના દર્શન પણ કરાવીશ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, બધી માહિતી જાણજો અને માતાજીના દર્શન કરજો। આ મિત્રો, આપણે આવી ગયા છીએ આઈ શ્રી ખોડિયાર માટેલ ધામ પ્રવેશ દ્વાર તરફ। ત્યાં પ્રવેશ દ્વારની સામે જ માટેલીઓ ધરો છે, જે તમને મેં આગળ બતાવ્યો। અને આ માટેલીય ધરાની આગળ તમે જોઈ શકો છો, આ એક ચબૂતરા ટાઈપનું બનાવવામાં આવેલ છે અને ત્યાં એક મગરની પ્રતિમા પણ રાખવામાં આવેલ છે। તમે એના દર્શન કરી શકો છો। મિત્રો, મારી ચેનલમાં ગુજરાતભરના એવા ઐતિહાસિક શહેરો, ઐતિહાસિક ગામડાઓ, ઐતિહાસિક મંદિરો એના વિડીયો જોવા મળી જશે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આવા વિડીયો ઘર બેઠે જોઈ શકો। તમને પણ આવા ઐતિહાસિક સ્થળોએ જવાની માહિતી મળી રહેશે, તો સબસ્ક્રાઈબ કરો। હવે આપણે આવી ગયા છીએ આઈ શ્રી ખોડિયાર માના મંદિરના પ્રાંગણમાં। ત્યાં પહેલાં જ આઈ શ્રી ખોડિયાર માની મંદિરની ઓફિસ આવેલી છે। ત્યાં ઓફિસમાં તમે બધી જાણકારી મેળવી શકો છો। રહેવાની શું વ્યવસ્થા છે એ બધી વગેરે વગેરે મેં જાણકારી મેળવી લીધી છે। હું તમને છેલ્લે એ બધી માહિતી આપી રહ્યો છું। તે પહેલાં હું તમને થોડીક વિડીયો ઝલક જે મેં અહીંના પ્રાંગણની લીધેલી છે એ બધી બતાવી દઉં। તમે અહીં જોઈ શકો છો, આઈ શ્રી ખોડિયાર મોટા અક્ષરોમાં લખેલું છે અને આ આખી ધર્મશાળા જે કહેવાય એ બનેલી છે અને આની પાછળ જ અન્નક્ષેત્ર આવેલું છે। હવે આપણે આવી ગયા છીએ આઈ શ્રી ખોડિયાર માના મંદિરમાં, જ્યાં એમનું મેન સ્થાનક છે। ત્યાં જારા નીચે તેઓ બિરાજમાન છે। જારાના થડ પાસે એમની મૂર્તિ આવેલી છે। અહીં જે જૂનું સ્થાનક છે તેમાં 4 મૂર્તિઓ છે। આ મૂર્તિઓ મા આવડ, મા ખોડિયાર, મા હોલબાઈ અને મા બીજબાઈની છે। તેમાં શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીના છત્ર ઝૂમે છે, તેમજ માતાજીને ચૂંદડી ચડાવેલ હોય છે। આ મંદિરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે, તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અહીં એક પીલુડનું વૃક્ષ આવેલું છે, જેને જારાનું વૃક્ષ પણ કહેવામાં આવે છે। તેની નીચે ખોડિયાર માતાજીના બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા ઊભા છે। મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધૂનો આવેલો છે, જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે, જે તમને આગળ મેં વિડીયોમાં બતાવ્યો છે। આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી। આખું માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે। હાલ પણ આ ધરાના પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે। ખોડિયાર મંદિર માટેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું છે। માટેલ ગામ વાંકાનેરથી આશરે 17 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે। અહીં માટેલ તીર્થધામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પૂરી પાડે છે। અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે, જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખૂબ જ સુંદર સગવડ વિનામૂલ્યે ઉપલબ્ધ છે। આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે। ઘણા લોકો દૂર દૂરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે। અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરવામાં આવે છે, તેમજ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામૂલ્યે 3 વખત જમવાનો પ્રસાદ આપવામાં આવે છે।
જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત તરીકે પીરસવામાં આવે છે. અહીં આવવા માટે એસટી બસ તેમજ પ્રાઇવેટ વાહન દ્વારા આવી શકાય છે, તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે. તો હવે મિત્રો આપણે ધર્મશાળા છે ત્યાં હું આવી ગયો છું અને ત્યાં તમે અહીં શ્રદ્ધાળુ દ્વારા આવા ફોટા લગાવવામાં આવ્યા છે. જુદા જુદા માતાજીના ફોટા લગાવવામાં આવ્યા છે અને આ તરફ મંદિર છે, જ્યાં જૂનું જારું પણ છે, ત્યાં માતાજી બિરાજમાન છે. તો મિત્રો માતાજીના દર્શન થઈ ગયા છે, તો હવે આપણે માતાજીનો પ્રસાદ લઈ લઈએ. તો આ તરફ એની પાછળ જ ભોજનાલય છે, જ્યાં ધર્મશાળા અને ભોજનાલય આજુબાજુમાં જ છે. તો આપણે જઈએ, માતાજીનો પ્રસાદ લઈએ. મિત્રો ભોજનશાળામાં પણ માતાજીની મૂર્તિઓ લગાવવામાં આવી છે, જ્યાં તમે દર્શન કરી અને ભોજન લઈ શકો છો, પ્રસાદ લઈ શકો છો. અને આ બાજુ પણ માતાજીની સુંદર મજાની છબીઓ રાખવામાં આવી છે અને આ બધી અહીં કચરો ન કરવાની અને સહકાર આપવાની, પ્રસાદ ન વગાડવાની સૂચનાઓ લખેલી છે. તો મિત્રો તમે પણ એકવાર જરૂર મા આયશ્રી ખોડિયારના મંદિરે આવો અને માતાજીના દર્શન કરો અને અહીંનો પ્રસાદનો લાવો લ્યો અને માતાજીના આશીર્વાદ લો. મિત્રો અહીં જુદા જુદા ફોટાઓ રાખવામાં આવ્યા છે. જે લોકોની માનતા પૂરી થાય છે તે તેમના બાળકોના ફોટો અહીં લગાવી જાય છે. તો આ આસ્થાનું કેન્દ્ર છે, ત્યાં તમારે પણ જરૂર જવું જોઈએ અને એકવાર જરૂર માતાજીના દર્શન કરવા જોઈએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને વિડીયોને શેર કરજો. ધન્યવાદ.